સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવ દિવાળી નિમિત્તે સંતરામ મંદિરે 1.25 લાખ દીવડાનો ઝગમગાટ। દેવ દિવાળીની નડિયાદના સંતરામ મંદિરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। દેવ દિવાળીના સંધ્યાકાળે નડિયાદનું સંતરામ મંદિર 1.25 લાખ દીવડાઓથી દીપી ઉઠ્યું। દેવ દિવાળીનો દીપ સંત નિર્ગુણદાસજી અને સંત સત્યદાસજી મહારાજે પ્રગટાવી ઉજવણીનો પ્રારંભ કર્યો। મંદિરમાં જે દીપ પ્રગટાવવામાં આવ્યો તે તેલ ઘીથી તૈયાર કરેલા 1.25 લાખ દીવડા મંદિરની તમામ દિવાલો અગાસી પર મૂકવામાં આવ્યા। ઉત્સવમાં 50,000 કરતાં વધારે ભક્તોની ભીડ જોવા મળી। મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, નડિયાદ। આજે જે દેવ દિવાળી જે પૂર્ણિમા છે, ખાસ કરીને કેમ ઉજવવામાં આવે છે સંતરામ મંદિરમાં અને ક્યાં ક્યાંથી ભક્તો આવે છે અને કેટલા દીવા કરવામાં આવતા છે? જય મહારાજ। દેવ દિવાળી, દેવોની દિવાળી આપણા મંદિરમાં ઘણા વર્ષોથી તેલ અને ઘીના દીવા આખા મંદિરની પરિસરમાં કરવામાં આવે છે। આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપ છે। મહારાજશ્રીની વાણીમાં લખેલું છે, અક્ષરાતીત અલખ ધની આપ અખંડ અવિનાશ, પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ, દીપ જ્યોત પ્રગટ ઓમકારા। મહારાજશ્રી ઓમકાર સ્વરૂપ છે અને ઓમકાર સનાતન ધર્મીઓનો સર્વમાન્ય પ્રતીક છે। અને મહાપુરુષ સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર। આજના દિવસે ખાસ બધા ભક્તો ફોરેનમાંથી પણ સંતરામ મહારાજના જે જ્યોત સ્વરૂપ છે એને સ્પર્શ કરી શકે છે અને એટલા માટે આવતા હોય છે। ગુરુજી, આજે જે સંતરામ મંદિરમાં પરિસરમાં કયા દીવા કરવામાં આવે છે અને કેટલા દીવા થતા હશે? લગભગ અસંખ્ય હોય છે, પણ ઘણા ભક્તો કહેતા હોય છે કે 1,11,000 દીવાઓ હોય છે। એ શેનાથી કરવામાં આવતા હોય છે? તેલ અને ઘીના દીવા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।